अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। આજે જુઓ હનુમાનજીના ઘણા બધા મંદિરો છે, પણ દરેક મંદિર કરતા વધારે સામર્થ્ય ક્યાં દેખાય આપણને? સારંગપુરમાં. એનું કારણ એ સારંગપુરમાં જે હનુમાનજી પધરાવ્યા છે ને, એ ગોપાળાન સ્વામીના પધરાવેલા હનુમાનજી છે. અને પ્રતિષ્ઠા કરતી વખતે ગોપાળાન સ્વામી લાકડી ટેકવી, હનુમાનજી સામે ત્રાટક કર્યું, હનુમાનજીની મૂર્તિ ધ્રુજવા લાગી. અને એ વખતે બાજુમાં પૂંજાભાઈ ઉભા હતા. ગોપાળાન સ્વામીને હલાવી દીધા. હા સ્વામી, આટલું બધું ઐશ્વર્ય મૂકશો તો બીજે કોઈ દર્શન કરવા નહીં જાય. અને એ વખતે ગોપાળાન સ્વામી પૂંજાભાઈને કહે છે, પૂંજાભાઈ તે મને હલાવી નાખ્યો, નહીતર હનુમાનને હું વેણે વાતું કરાવવાનો હતો, હનુમાનને વેણે બોલાવવાનો હતો. આજે ગમે એવું જોડિયું ઝપટિયું આવે, પણ સારંગપુરમાં હનુમાનજી આગળ લઈ જવામાં આવે ને તો ભૂત રાડો રાડને કાળા બોકા નાખે, જાઉં છું. પણ અમુક ભૂત માથા ભારે આવે, હનુમાનજીની હામાં થઈ જાય. બોલો, એમાં બધા ડિપાર્ટમેન્ટો હોય છે. હનુમાનજીની હામાં થઈ જાય. અને હનુમાનજીને જ્યારે ન હારે, આજે પણ સારંગપુર મંદિરમાં જાઓ તો ગોપાળાન સ્વામીની જે મૂર્તિ છે એની આગળ ઓલી લાકડી રાખવામાં આવી છે. જે પ્રતિષ્ઠા કરતી વખતે જે ગોપાળાન સ્વામી લાકડી ટેકવીને ઉભેલા, એ લાકડીને નીચે ઉતારવામાં આવે અને એને પાણીમાં બોળવામાં આવે. અને એ પાણી જ્યાં ભૂત ઉપર નાખવામાં આવે ત્યાં ભૂત રાડો રાડને કાળા બોકા નાખે, જાઉં છું. ભક્તો યાદ રાખજો, ગોપાળાન સ્વામીના યોગમાં આવેલી લાકડી, એનું સ્પર્શેલું પાણીમાં એ તાકાત હોય તો લાકડીમાં કેવી તાકાત હશે? અને લાકડીમાં એ તાકાત હોય તો લાકડીના ધરતલ ગોપાળાન સ્વામી કેવા હશે? અને યાદ રાખજો, જેના ભજનના પ્રતાપે ગોપાળાન સ્વામીમાં સામર્થ્ય આવી હોય તો ઈ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન હોય. એમાં શું કહેવું? આખીર ભગવાન શ્રી ગઢપુર પધાર્યા છે. એ વખતે શિયાણી ગામના શિવરામ વિપ્ર કસોટી કરવા માટે આવ્યા છે. ભગવાન શ્રી દિવ્ય રૂપે દર્શન આપ્યું છે. શિયાણી ગામના શિવરામ વિપ્રને હા પડી ગઈ છે, સ્વયં ભગવાન છે, આવ્યા તા કસોટી કરવા માટે. આખિર ભગવાન શ્રીને કે કૃપાનાથ મને ભાગવતી દીક્ષા આપો, સાધુ કરો. ભગવાન સ્વામિનારાયણ ભાગવતી દીક્ષા આપી, સાધુ કર્યા, અખંડાનંદ સ્વામી નામ પાડ્યું છે. આખિર ભગવાન શ્રી ત્યાંથી આગળ વધી ભગવાન શ્રી અનેક સ્થાનોમાં વિચરણ કરી રહ્યા છે. વિચરણ કરતા કરતા ભગવાન શ્રી હરિ ભક્તોને અનેક પ્રકારનું સુખ આપી રહ્યા છે. આખિર ભગવાન શ્રી ત્યાંથી આગળ વધી શિયાણી ગામમાં પધાર્યા છે. દામોદરનાથની ભગવાન શ્રી અદ્ભુત સ્થાપના કરી છે. ત્યાંથી આગળ વધી ભગવાન શ્રી સિદ્ધપુર પધાર્યા છે. જે જગ્યાએ કરદમ મહર્ષિ 10,000 વર્ષ સુધી સાધના કરેલી, તેથી એ ગામનું નામ સિદ્ધપુર પડેલું છે. ભક્તો, સિદ્ધપુરનો ઇતિહાસ જોઈએ ને ત્યારે ખરેખર આપણા મનમાં એમ થાય, ખરેખર ભારત દેશને લાખ વાર ધન્યવાદ છે કે ભારતની જનતાએ ક્યારે કેવળ સંપત્તિ સામું નથી જોયું, સંસ્કારો સામે જોયું છે. કરદમ મહર્ષિ ભક્તો, પૂરા વિશ્વમાં જેનું સામ્રાજ્ય છે, એવા મનુ મહારાજાએ પોતાની દીકરીને પરણાવવાનો જ્યારે સંકલ્પ કર્યો ને, ત્યારે મૂર્તિયા તરીકે કોને પસંદ કર્યા ખબર? કરદમ મહર્ષિને. કરદમ મહર્ષિ એટલે ઝૂંપડામાં રહેનારી વ્યક્તિ. પણ શું જોઈ? કેવળ સંસ્કાર જોઈને. ભક્તો યાદ રાખજો, તમે તમારા દીકરા કે દીકરીઓના સંબંધો કરો ને, કેવળ સંપત્તિ નહીં જોતા, કેવળ ચામડું નહીં જોતા, સાથે સાથે સંસ્કારો જોજો. કેવળ ચામડું જોયું છે, કેવળ સંપત્તિ જોઈ છે, પણ સંસ્કાર નહીં જોયા હોય. અને અડધી રાત્રે પેલો યુવક 2 બોટલ ઝીકીને ઘરે આવશે, એની સાથે તમારી દીકરી કઈ રીતે જીવન વ્યતીત કરી શકશે? એને મનમાં એમ થાય કે મારા બાપાએ મને આના હારે પરણાવી, એના કરતા ગળું દબીને મારી નાખ્યું હોત તો સારું હતી જન્મી ત્યારે. ભક્તો, સંપત્તિનો નિષેધ નથી, પણ સંસ્કાર વગરની સંપત્તિનો નિષેધ છે. પણ સંપત્તિ અને સંસ્કાર હોય ને તો સોનામાં સુગંધ છે, સોનામાં સુગંધ છે. સંપત્તિ અને સંસ્કાર હોય તો સોનામાં સુગંધ છે. તો ભક્તો, એ મનુ મહારાજાએ પોતાની દીકરી દેવહૂતિને પરણાવ્યા સંસ્કાર જોઈને. આપણે જૂના જમાનામાં દીકરા દીકરીઓના સંબંધો થતા તો યુવક અને યુવતીના સંસ્કારો જોવામાં આવતા. એટલું જ નહીં, એના મા બાપના સંસ્કારો જોવામાં આવતા. એટલું જ નહીં, એના મોહાળ સુધી દ્રષ્ટિ લાંબી કરવામાં આવતી, એનું મોહાળ ક્યાં છે. અને આટલું જોઈને પછી દીકરા કે દીકરીઓના સંબંધો થતા. લગ્ન પૂર્વે યુવક કે યુવતીએ મોઢું ન જોયું હોય એકાબીજાના, પરંતુ તેમ છતાંય
આખી જિંદગી આનંદમાં વ્યતીત કરી જતા હતા, એનું કારણ સંસ્કારો જોઈને સંબંધ થતા હતા. આજે તો લગ્ન પૂર્વે 10 વખત મોઢા જોયા હોય, પણ લગ્ન ન થાય ત્યાં છૂટાછેડા થાય. એનું કારણ લગ્ન પૂરા થાય 100 મહિના થાય ત્યાં છૂટાછેડા થાય. એનું કારણ માત્ર સંપત્તિ જોઈ હોય કે સાંભળું જોયું હોય, સંસ્કાર ન જોયા હોય. ભક્તો, સિદ્ધપુરનો ઇતિહાસ બહુ ભવ્ય છે. મનુ મહારાજે પોતાના દીકરી કરદમ મહર્ષિને પરણાવ્યા અને એ કરદમ અને દેવહૂતિ થકી સાક્ષાત કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. ત્યારે આ તકા સિદ્ધપુરમાં ભગવાન શ્રી યાત્રાનો બહુ મોટો મહિમા કીધો છે. ભક્તો, તમે તીર્થ યાત્રા કરજો. યાત્રા કરવાથી કોઈ એવું પાપ નથી નાશ ન પામે. યાત્રા કરેના તમામ પાપો નાશ પામી જાય છે. પણ યાત્રા કરવી તો કેવી રીતે કરવી? પગે ચાલીને યાત્રા કરવી. યાત્રા કરવી ત્યારે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું, ભોંય પથારીઓ કરવી, એક ટાઈમ ભોજન કરવું. આવી રીતે જે યાત્રા કરે છે એને સંપૂર્ણપણે ફળ મળે છે. આખરી ભગવાન શ્રી તેથી આગળ વધી વડનગર અને વિસનગર ગયા છે. 2.5 મહિના સુધી 2 સ્વરૂપે થયા છે. ત્યાં રહ્યા થકા અદ્ભુત ચાતુર્માસના નિયમો કીધા છે. ભક્તો, ચાતુર્માસ આવે ત્યારે તમે ચાંદ્રાયણ, ધારણા, પારણા આદિ વ્રતો કરજો. ચાંદ્રાયણ એટલે આજ બપોરથી કાલ બપોરે 8 કોળિયા જમવા, એને ચાંદ્રાયણ વ્રત કહેવાય. 1 મહિનો સુધી જે વ્રત કરવું એને ચાંદ્રાયણ વ્રત કહેવાય છે. 1 દિવસ જમવું, 1 દિવસ ઉપવાસ, 1 દિવસ જમવું, 1 દિવસ ઉપવાસ, 1 મહિનો સુધી વ્રત કરે એને ધારણા પારણા વ્રત કહેવાય છે. એ ભક્તો, જ્યારે ચાતુર્માસ આવે ત્યારે ચાંદ્રાયણ, ધારણા પારણા વગેરે વ્રતો કરજો. લગભગ સંતો પાર્ષદો ચાતુર્માસમાં કોઈ જેની જે કેપેસિટી હોય, કોઈ 1 મહિનાના, કોઈ 2 મહિનાના, કોઈ 3 મહિનાના અવશ્ય એવું ધારણા પારણા વગેરે કરતા હોય છે. ચાંદ્રાયણ વગેરે વ્રતો કરતા હોય છે. કેટલા હરિભક્તો પણ ચાંદ્રાયણ, ધારણા પારણા વગેરે વ્રતો કરતા હોય છે. ભક્તો, ચાંદ્રાયણ વ્રત એવું છે, તમામ પાપોને બાળનારું છે. ભગવાન શ્રી અદ્ભુત ચાતુર્માસના નિયમો કીધા છે. ચાતુર્માસ આવે, ચાતુર્માસમાં બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું, પ્રિય પદાર્થનો ત્યાગ કરવો, ચાતુર્માસમાં રીંગણા ન ખાવા, મૂળો ન ખાવું, કાલિંગડું વગેરે પદાર્થનો ત્યાગ કરવો, શેરડી વગેરેનો ત્યાગ કરવો. અદ્ભુત ચાતુર્માસના ભગવાન શ્રીએ નિયમ કીધા છે. ત્યાંથી ભગવાન શ્રી અમદાવાદ પધાર્યા છે. 300 વિદ્વાનો જોવા માટે આવ્યા છે કે સમાધિ સાચી છે કે ખોટી. જેને સમાધિઓ લાગી છે એના પર ધગધગતા અંગારા મૂક્યા છે, છપ્પાના વાઢ મૂક્યા છે, પણ તેમ છતાં એક પણ વ્યક્તિ જરાય મોઢામાંથી ઉંકારો પણ કર્યો નથી. અને વિદ્વાનોને થઈ ગયું કે નહીં, સમાધિ સનાતન સત્ય છે. 300 વિદ્વાનો ભગવાન શ્રી હરિને શરણે થયા છે. આખીર ભગવાન શ્રી જેતલપુર પધાર્યા છે. કિચકનો પરાજય કરી ભગવાન શ્રી તેથી આગળ વધ્યા, ડભાણ પધાર્યા છે. ડભાણમાં બહુ મોટો યજ્ઞ કર્યો હોય. એ જ વખતે વડતાલનો ખૂનખાર ડાકુ જોબન પગી ભગવાન સ્વામિનારાયણની માણકી ઘોડી ચોરવા માટે આવ્યો છે. 3 દિવસ અને 3 રાત્રિ જાગ્યો પણ મેળ ન પડ્યો. જ્યારે જાય ત્યારે ભગવાન શ્રી માણકી ઘોડી પાસે હોય, કાં તો પાણી પાતા હોય, કાં તો ઘોડીને માથે હાથ ફેરવતા હોય. 3 દિવસ અને 3 રાત્રિ જાગ્યો, કાંઈ મેળ ન પડ્યો. મનમાં વિચાર કર્યો, માણકી ઘોડી ન મળે તો કાંઈ નહીં, અહીંયા કાઠિયાવાડી ઓલાદના ઊંચા ઘોડા છે, જે ઘોડા હાથમાં આવે ઉપાડીને જતો રહું. આમ વિચાર કરી જોબન પગીએ ઘોડશાળામાં જ્યાં પ્રવેશ કર્યો ને, ત્યાં તો ઘોડે ઘોડે સહજાનંદ, ઘોડે ઘોડે સહજાનંદના દર્શન. જોબન ચમક્યો, ભાગ્યો. એ જ વખતે ભગવાન શ્રીના મુખમાંથી શબ્દો નીકળ્યા, બાપ જોબન, એક વખત પાછું વળીને જોતો તો જા. અને જોબન પગી જ્યાં પાછું વળીને જોયું, એ જ વખતે ભગવાન સ્વામિનારાયણે જોબન પગીને દિવ્ય રૂપે દર્શન આપ્યા છે. આખીર જોબન પગીને કીધું, બાપ, જે સ્થાનમાં પાપ છૂટાય એ સ્થાનમાં પાપ કરી રહ્યો છો, આમાંથી ક્યારે તો તારો છુટકારો થશે. આખીર જોબન પગીને પસ્તાવો થયો છે. ભગવાન શ્રીના શરણે થયો છે. કંઠી બાંધી ભગવાન શ્રીનો આશ્રિત બન્યો છે. ઘરે જવા તૈયાર થયો, પણ વળી મન ચક્રાવે ચડ્યું કે હું કોઈની જાળમાં ન આવું, ના સ્વામિનારાયણની જાળમાં આવી ગયો. મારું નામ સાંભળતા ગાયકવાડ સરકાર ધ્રુજે, મારું નામ સાંભળતા નાના બાળકો રડતા બંધ થઈ જાય, તારાપુરથી પુના સતારા સુધી મારી હાંક વાગે, અને આજે હું સ્વામિનારાયણની જાળમાં આવી ગયો. શું સ્વામિનારાયણ ખરેખર ભગવાન છે? ના, હું ન માનું. હું એક કામ કરું, અહીંથી મારતે ઘોડે મારે ઘરે જાઉં છું. મારી મેળની બારીએ બેઠા હોય, લાંબા પગ કરીને બેઠા હોય, સર્વ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હોય, માથે 3 ચોગાળી પાગને ધારણ કરી હોય, કંઠમાં ગુલાબનો હાર પહેરેલો હોય, અને મને એ ગુલાબનો હાર પહેરાવ્યા તો ભગવાન હાચા. આમ સંકલ્પ કરી મારતે ઘોડીએ જોબન પગી એ વડતાલ આવે છે. જ્યાં પોતાની ઘરે આવે ને, ત્યાં તો પોતાની મેળની બારીએ ભગવાન શ્રી બેઠા છે. સર્વ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે, 3 ચોગાળી પાગ ધારણ કરી છે, કંઠમાં ગુલાબનો હાર પહેરેલો છે.
જોબન પગી તો હામું હામું જોઈ રહ્યો, હામું હામું જોઈ રહ્યો. અને એ જ વખતે ભગવાન શ્રીહરિએ પોતાના કંઠમાં રહેલો ગુલાબનો હાર કાઢી. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए. ગોળ ગોળ ફેરવીને જે કર્યો ઘા સીધો જોબનના ગળામાં. ભગવાન શ્રીના મુખમાંથી શબ્દો નીકળ્યા, બાપ જોબન, હવે તો માન, હવે અમે ભગવાન છીએ. અને એ જ વખતે જોબન પગી ઘોડા પરથી છલાંગ મારી મીંડ્યો ભકો ભખ દંડવત કરવા. માલિક માલિક, એક વાર નહીં, આપ લાખ વાર ભગવાન છો, ભગવાન છો. આખું વડતાલ જોબન પગીએ ભગવાન શ્રીને અર્પણ કર્યું છે. આખી ભગવાન શ્રી તેથી આગળ વધી ભગવાન શ્રી સુરત પધાર્યા છે. 7 દિવસ ત્યાં રોકાય. ભગવાન શ્રી ધરમપુર પધાર્યા છે. 1 મહિનો ત્યાં સુધી ત્યાં રોકાય. કુશળ કુરબાઈને ભગવાન શ્રી દિવ્ય રૂપે દર્શન આપી આખી ભગવાન શ્રી ફરીને ગઢપુરમાં પધાર્યા છે. સંવત 1869 ના જેઠ વદી ચોથને દિવસે એભલ બાપુએ આ લોકમાંથી વિદાય લીધી છે. અને અંતિમ શબ્દો એભલ બાપુના એ હતા, કૃપાનાથ, આ દાદાની ભલામણ આપને કરતો જાઉં છું. આટલું બોલી એભલ બાપુએ આ લોકમાંથી વિદાય લીધી છે. એભલ બાપુના દેહની તમામ ક્રિયાઓ ભગવાન શ્રીએ દાદા ખાચર પાસે કરાવી છે. સમય પછી સમય વ્યતીત થવા લાગ્યો છે. આ વખતે એ વખતે જીવબાન લાડુબાને મહારાજે પોતાના સ્વરૂપો પૂજવા માટે આપ્યા છે. પણ લાડુબાને જે સ્વરૂપ પૂજવા આપ્યું છે એ સ્વરૂપમાંથી ભગવાન શ્રી પ્રગટ થાય છે. જે વસ્તુ લાડુબા અર્પણ કરે એ વસ્તુ ભગવાન શ્રી અંગીકાર કરે છે. ઘણા સમય પછી જીવબાને ખબર પડી લાડુ તો મારા કરતા નાની છે, પણ એ જે મૂર્તિનું પૂજન કરે છે એમાંથી ભગવાન પ્રગટ થાય છે અને વસ્તુ અંગીકાર કરે છે. હું એના કરતા મોટી છું, મારી ભક્તિમાં કાંઈક ખામી હશે. આખર જીવબાએ પણ એવી ભક્તિ વધારી છે. આખર જીવબા પણ જે મૂર્તિનું પૂજન કરે છે એમાંથી ભગવાન શ્રી પ્રગટ થઈ જે વસ્તુ અર્પણ કરે છે એમાંથી ભગવાન શ્રી અંગીકાર કરે છે. સમય પછી સમય વ્યતીત થવા લાગ્યો છે. જીવબા લાડુબા મનોમન વિચાર કરે છે. એભલ બાપુ ધામમાં ગયા, વાતને 1 વર્ષનું વાણું વાઈ ગયું. બાપુ હતા ત્યારે તો અનેક ઉત્સવો સમયા થતા હતા, પણ બાપુ ગયા પછી કોઈ ઉત્સવ થયો નથી. દાદા ખાચરને બોલાવ્યા છે. દાદા ખાચરને બોલાવીને કીધું, દાદા દાદા, તું મહારાજ પાસે જા અને મહારાજને કહે કે બંને બહેનોના પ્રધાન પદે ઉત્સવો કરવાના છે. દાદા ખાચર મહારાજ પાસે ગયા છે. મહારાજ પાસે જઈને કહે છે, કૃપાનાથ, બંને બહેનો એવું કેવડાવે છે બંને બહેનોના પ્રધાન પદે ઉત્સવો કરવાના છે. મહારાજે કીધું, દાદા, બંને બહેનોને અહીંયા મોકલો. આખીર બંને બહેનો મહારાજ પાસે ગયા છે. બંને બહેનોને મહારાજે કીધું, લાડુબા, જીવબા, ઉત્સવ અમે કઈ એમ કરવા છે કે તમારે તમારી રીતે કરવા છે. કૃપાનાથ, આપને રાજી કરવા માટે તો ઉત્સવ કરીએ છીએ, આપ કયો એમ કરવા છે, જેમ કહો એમ. ભક્તો યાદ રાખજો, જેમ કોની ડિગ્રી લેતા આવડી જાય ને તો બેડો પાર થઈ જાય, બેડો પાર થઈ જાય. આખીર ભગવાન શ્રીએ ઉત્સવોને વહેંચી આપ્યા છે. સુદ પક્ષના ઉત્સવો જીવબાના પ્રધાન પદે કરવા, વદ પક્ષના ઉત્સવો લાડુબાના પ્રધાન પદે કરવા. જીવબાના પ્રધાન પદે વિજયાદશમી શરદ પૂર્ણિમાના ઉત્સવો ઉજવાયા છે. આખીર ભગવાન શ્રીએ મનોમન વિચાર, લાડુબાઈએ મનોમન વિચાર કર્યો કે જીવબાને તો લાભ મળે છે પણ આપણને તો લાભ મળતો નથી. ત્યાં યાદ આવ્યું, અણકોટ ઉત્સવ આવે છે. કે બંને બહેનોને ઘણી બધી ચર્ચાઓ થઈ છે. અંતમાં લાડુબાનો વિજય થયો છે. ભગવાન શ્રીએ કીધું છે, લાડુબાના પ્રધાન પદે અણકોટ ઉત્સવ ઉજવાશે. લાડુબા રાજી થયા છે. ભગવાન શ્રીએ દાદા ખાચરને કીધું, દાદા, કેવડો ઉત્સવ કરવો છે, મોટો કરવો છે. ભગવાન શ્રી બોલ્યા, દાદા, ધનનું કામ તો ધનથી જ થાય, ધર્મ જ્ઞાન વૈરાગ્યની વાતોથી ન થાય. દાદા ખાચરે કીધું, કૃપાનાથ, આ બધી ધન સંપત્તિ તમારા માટે છે અને તમારા કામમાં ન આવે તો ધન સંપત્તિ શા કામની. આખીર ભગવાન શ્રીએ કીધું, નહીં દાદા, કરાવો તૈયારી. આખી દેશાંતરોમાં પત્રિકાઓ મોકલાવાની છે. મહારાજે કીધું, દાદા, પત્ર જોવા દે, હું લખ્યું છે. દાદા ખાચરે પત્ર લખ્યો, તેમાં લખ્યું હતું, આ પત્ર મળે એટલે તરત ગરડા આવી ગયો. મહારાજ કે, દાદા, આ પત્ર મળશે એટલે લોકોના ટોળા આવતા થાય, હજી ઉત્સવને વાર છે. અણકોટની આઈટમો જેમ બનતી જાય વાહવા પાછળ સ્વાહા થતી જાય, લાવો થોડોક સુધારો કરીએ. એમ કહીને ભગવાન શ્રીએ થોડોક સુધારો કર્યો. આ પત્ર મળે એટલે 13 ગરડા આવી ગયો. સીધા 15 દાડા કાપી નાખ્યા. આખીર જેને જેને સંદેશો મળે છે એ ગઢડા આવવા લાગ્યા છે. 13નો દિવસ આવ્યો છે, પણ 13નો દિવસ આવતાની સાથે હજારોની સંખ્યામાં સંતો ભક્તો ગઢપુર આવવા લાગ્યા છે.
આજે ગઢપુર નાનું પડવા લાગ્યું છે, ગઢપુર સાંકડું પડે છે. 13નો દિવસ આવ્યો છે, ધામધૂમીથી ઉત્સવો ઉજવાય છે. 14નો દિવસ આવ્યો છે, ગામડે ગામડેથી હરિભક્તો આવે છે. જોત જોતામાં તો દિવાળી આવી ગઈ છે. પણ આજે ગઢપુર સાંકડું પડે છે. હજારો સંતો, હજારો ભક્તો, જ્યાં નજર નાખે ત્યાં માનવ મેદની દેખાય છે. સાંજનો સમય છે, મહારાજ બહુ મોટી સભા ભરીને બેઠા હોય અને એ વખતે દીપાવલીનો ઉત્સવ ઉજવતા સંતો દીપાવલીના કીર્તનો બોલ્યા છે. દિવાળી આવી, દિવાળી આવી રે, આજ મારે દિવાળી આવી. દિવાળી આવી રે કે આજ મારે દિવાળી આવી. જય હો, ભાવ से ताली के साथ. દિવાળી આવી રે, આજ મારે દિવાળી આવી. દિવાળી આવી રે કે આજ મારે દિવાળી આવી. સભામાંથી જગન્નાથપુરી માટે ગોવિંદભાઈ પ્રેમજીભાઈ મકવાણા ચીખલીવાળા હસ્તે ભરતભાઈ હસુભાઈ શાંતિભાઈ કાંદીવલી મુંબઈ એમના તરફથી 15,000 રૂપિયાની સેવા આવી રહી છે. સભામાંથી જગન્નાથપુરી માટે કિશોરભાઈ લક્ષ્મણભાઈ સોનાણી પારલા મુંબઈ એમના તરફથી 15,000 રૂપિયાની સેવા આવી રહી છે. સભામાંથી ગંગા સ્વરૂપ ચંપાબેન જીવરાજભાઈ સવાણી તથા રણછોડભાઈ જીવરાજભાઈ સવાણી હસ્તે અશોકભાઈ સવાણી જગન્નાથપુરી માટે 21,111 રૂપિયાની સેવા આવી રહી છે. સરદારમાં જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે એમના માટે 5100 રૂપિયાની સેવા આવી રહી છે. ભૂપતભાઈ જીવરાજભાઈ સવાણી તરફથી ગામ કંથારિયા હાલ બોરીવલી મુંબઈ. જય હો. મોહનભાઈ પ્રેમજીભાઈ મકવાણા હસ્તે નટુભાઈ ધીરુભાઈ મકવાણા જગન્નાથપુરીના મંદિરની ભેટ પેટે 15,000 રૂપિયાની સેવા આવી રહી છે. તમામ દાનનો સાદર સ્વીકાર્ય કરવામાં આવશે. જય હો. એકવાર પુરાય મંડપ તાલી કે સાથ જય હો. દિવાળીનો ઉત્સવ આજે ગરડામાં નહીં, આજે બોરીવલીમાં. એ દિવાળી આવી રે, આજ મારે દિવાળી આવી. દિવાળી આવી રે કે આજ મારે દિવાળી આવી. એ મંદિરિયામાં ચોક પુરાવો, મંદિરિયામાં ચોક પુરાવો, એ મંદિરિયામાં ચોક પુરાવો, મંદિરિયામાં ચોક પુરાવો. મોતીડામ ગાવી, મોતીડામ ગાવી કે આજ મારે દિવાળી આવી. દિવાળી આવી રે કે આજ મારે દિવાળી આવી. દિવાળી આવી રે, આજ મારે દિવાળી આવી. દિવાળી આવી રે કે આજ મારે દિવાળી આવી. દિવાળી આવી રે, આજ મારે દિવાળી દિવાળી आओ सब ताली के साथ. દિવાળી આવી. દિવાળી આવી રે, આજ મારે દિવાળી આવી. દિવાળી આવી રે કે આજ મારે દિવાળી આવી. ધામધૂમીથી દિવાળીનો ઉત્સવ પૂરો થયો. વળતા દિવસે બેસતું વર્ષ આવ્યું છે. વાસુદેવ ભગવાનની આગળ અણકોડ પૂરવામાં આવ્યો છે. એ જ વખતે મૂળજી બ્રહ્મચારીએ ઝાલર વગાડી છે. કૃપાનાથ, આ અણકોડની આરતી કરવા માટે પધારો. ઝાલર વાગતાની સાથે અખિલ ભુવનનો નાથ અણકોડની આરતી કરવા માટે પધાર્યા છે. ભગવાન શ્રી આત્મા આરતી લીધી છે અને એ જ વખતે પડદો હટ્યો છે. તમામ ભક્તોને અણકોડના દર્શન થયા છે અને અણકોટના દર્શન થતાની સાથે તમામ ભક્તો જય નાદો કરવા લાગ્યા છે. ચારે બાજુ જય હો ના નાદો થવા લાગ્યા છે. આજે ગઢપુરમાં અદ્ભુત અણકોટ ઉત્સવ થયો છે. પંડિતજીનો બિરદાવલી બોલી રહ્યા છે. ચારે બાજુ જય હો ના નાદો થવા લાગ્યા છે. સુરત મુનિ કે પ્રતાપસિંહ આજે ગઢપુરનું એક એક રજકણ પુરકીટ બન્યું છે.
આજે લીંબ વૃક્ષ હિલોળા લેવા લાગ્યો છે, આમથી તેમ ઝૂલવા લાગ્યો છે, કોયલો ટહુકારા કરવા લાગી છે, મયરો નર્તન કરવા લાગ્યા છે, પક્ષીઓ કિલકલાટ કરવા લાગ્યા છે, ઘેરા નદીનું નીર હિલોળા લેવા લાગ્યું છે. આજે ભવ્ય રીતે અણકોટ ઉત્સવ ગઢપુરમાં ઉજવાઈ રહ્યો છે. ભગવાન શ્રી અણકોટ મહોત્સવની આરતી ઉતારી રહ્યા છે. તમામ ભક્તો જય ઘોષ કરવા લાગ્યા છે. ભગવાન શ્રીના જય નાદો બોલવા લાગ્યા છે. सोने की छड़ी, रुपए की मजार, जरियन का जामा, मोचन की माला, महाराजा धीराज, अन्नदाता, प्राणदाता, मोक्षदाता, सर्व अवताરના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નાને ઘણી ખમા. આખું ગઢપુર હિલોળા ચડ્યું છે. ચારે બાજુ જય હો થઈ રહ્યા છે. આજે આનંદ ઉત્સવ થઈ રહ્યો છે. આજે આનંદ આનંદ રે આનંદ મારે આંગણીએ, આનંદ રે આનંદ મારે આંગણીએ, આજે આનંદ આનંદ રે આનંદ મારે આંગણીએ, આનંદ આનંદ રે આનંદ મારે આંગણીએ, શ્રીજી મહારાજ પધાર્યા રે આનંદ મારે આંગણીએ, શ્રીજી મહારાજ પધાર્યા રે આનંદ મારે આંગણીએ, મોતીડે વધાવ્યા રે આનંદ મારે આંગણીએ, મોતીડે વધાવ્યા રે આનંદ મારે આંગણીએ, મેં તો ચોખલીએ વધાવ્યા રે આનંદ મારે આંગણીએ, મોતીડે વધાવ્યા રે આનંદ મારે આંગણીએ. આકાશ માર્ગે 33 કરોડ દેવતાઓ આવી પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા છે. ગાંધર્વો ગાન કરવા લાગ્યા છે. ઢોલ દુદુંભી નોબત શરણાએ ભેર ભોંગાળ અનેક પ્રકારના વાજિત્રો જોર જોરથી વગાડવા લાગ્યા છે. ચારે બાજુ જય હો ના નાદો થયા છે. એ જ વખતે ત્યાં રહેલા તમામ ભક્તોએ જય ઘોષ કર્યો છે. બોલીએ સહજાનંદ સ્વામી મહારાજ, સ્વામિનારાયણ ભગવાન, સ્વામિનારાયણ ભગવાન, અણકોટ મહોત્સવની ધામધૂમીથી ભગવાન શ્રી ગઢપુરમાં અણકોટ ઉત્સવ ઉજવો છે. ત્યારબાદ ભગવાન શ્રી તમામ ભક્તોના ભાવ પૂરા કરવા માટે અણકોટ જેમ્યા છે. બધા ભક્તોને ખૂબ ખૂબ અણકોટ જમાડ્યો છે. અને અણકોટ ભગવાન શ્રી જ્યારે અણકોટ ઉત્સવ કર્યો ત્યારે ગઢડાના સ્ત્રી ભક્તોએ ખૂબ મહેનત કરી જેમ અણકોટ બનાવ્યો હતો એમ આજે ખરેખર આ બોરીવલી વિસ્તારના તમામ સ્ત્રી ભક્તોએ પણ ખૂબ મહેનત કરી ભગવાન માટે અણકોટ બનાવ્યો છે. આ વખતે તમામ ભક્તોને આપણે પણ જોરદાર તાળીઓથી વધાવીએ. અને ધામધૂમીથી અણકોટ ઉત્સવ પૂરો થયો. એ વખતે ગઢડામાં જેમ અણકોટ ઉત્સવ થયો હતો એમ આજે બોરીવલીમાં પણ ધામધૂમીથી અણકોટ ઉત્સવ થયો છે. ભગવાન શ્રી તમામ સંતો ભક્તોને પણ ખૂબ જમાડી તૃપ્ત કર્યા છે. સુરતમુનિ કે પ્રતાપસિંહ મારા ગુરુ શતાનંદ સ્વામીએ જે મને અણકોટ મહોત્સવની કથા સંભળાવી હતી એ મેં તને સંભળાવી. એ સાથે અહીંયા આપણે કથાનો સમય પૂર્ણ થાય છે. તો ભગવાનના મંગલમય નામ સાથે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાન. જોરદાર તાલીઓથી વ્યાસપીઠના ચરણોમાં પૂજ્યપાદ સ્વામીના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન કરીએ. ફરીવાર તાલીઓ નાદની સાથે પૂજ્ય સ્વામીને વધાવીએ. વાલા ભક્તો, બોરીવલી શહેરને આંગણે સ્વામિનારાયણ મહોત્સવ, બોરીવલી સ્વામિનારાયણ મંદિરના 15મા વાર્ષિક પાટોત્સવ નિમિત્તે જ્યારે આપણે સૌ માણીએ છીએ અને આજે 6ઠા દિવસની દિવ્ય કથાનો પૂજ્ય સ્વામી આપણને પાન કરાયું. આપણે સૌ અતિ ભાગ્યશાળી બન્યા છીએ. અતિ સુંદર કથાનું પૂજ્ય સ્વામી આપણને પાન કરાવ્યું. આપણે સૌ આજે 6ઠા દિવસની વિરામની આરતી તરફ જવું છે. અન્નકૂટ મહોત્સવ જ્યારે આપણે માણ્યો છે અને અન્નકૂટ મહોત્સવની આરતી તરફ પણ જવું છે. યજમાન પરિવારો દ્વારા અન્નકૂટની આરતી ઉતરશે. તમામ ભક્તો જ્યાં સુધી આરતી ન થાય ત્યાં સુધી પોતાનું સ્થાન ન છોડે અને મહેમાનશ્રીઓને અત્રે આશીર્વાદ અપાવવાના છે, સન્માન કરવાનું છે તથા આપણા બાળ મંડળના બાળકોને પણ અત્રે સ્મૃતિ ભેટ અપાવવાની છે. કોઈ ભક્તો પોતાનું સ્થાન ન છોડે. સાથે સાથે અહીંયા ઘણા ભક્તોની સંતોની રસોઈની ધોતિયા નિમિત્તે સેવાઓ આવેલી છે. સંતોની રસોઈ નિમિત્તે 1100 રૂપિયા, સંતોને ધોતિયા પેટે 500 રૂપિયા રાખેલા છે. અહીંયા ઘણા ભક્તોની સેવાઓ આવી છે, એમની જાહેરાત પણ કરવી છે. અને સાથે સાથે આ કથા મંડપની અંદર સભામાં જે ખુરશીઓ રાખવામાં આવેલી છે
એ ખુરશીઓ નારાયણ મુનિ ફર્નિચર સુરત દ્વારા આ સભા મંડપમાં રાખવામાં આવેલી છે. બિલકુલ નવી જ ખરીદેની ખુરશીઓ એમણે રાખેલી છે. અને જે ભક્તોને પ્રસાદ રૂપે આ ખુરશીઓ ખરીદીને પોતાને ઘેર લઈ જવી હોય તો સામે સ્ટોલમાં એનું બુકિંગ ચાલુ છે. લગભગ આજે બુકિંગ પૂરેપૂરું થઈ જવાનું છે. થોડી જ ખુરશીઓ બાકી છે, માટે વહેલા તે પહેલાની તકે 2 ખુરશીઓ 750 રૂપિયામાં પ્રાપ્ત થશે. સામે સ્ટોલમાં પોતાની ખુરશીઓને બુકિંગ કરાવી શકે છે. આવતીકાલે પૂર્ણાહુતિ પછી એ ખુરશીઓ પ્રાપ્ત થશે. અહીંયા ઘણા ભક્તોની સેવાઓ આવી છે. રમીલાબેન રાજુભાઈ ગોરસિયા અમદાવાદ, હસ્તે ભરતભાઈ પોકળ એમના તરફથી 5100 રૂપિયા સરદાર વિનામૂલ્યે વિદ્યાભ્યાસ કરનારા વિદ્યાર્થીઓના ખર્ચ નિમિત્તે આવે છે. અને સંતોની રસોઈ નિમિત્તે પણ કાળુભાઈ ગભરુભાઈ જેહાણી સાવરકુંડલા 1100 રૂપિયા, વર્ણીબેન ભાવેશભાઈ ગોપાણી 1100 રૂપિયા આવે છે. પરેશભાઈ નાનજીભાઈ મુજપરા ભમોદરા તરફથી 500 રૂપિયા સંતોન ધોતિયા પેટે આવે છે. અહીંયા મહેમાનશ્રીઓનું સન્માન લેવું છે. ત્યારબાદ બાળમંડળના બાળકોને સ્મૃતિ ભેટ અપાવી છે. તો સૌપ્રથમ બાળમંડળના બાળકો આવશે. અહીંયાથી નામાવલી બોલાય છે, પરંતુ બધા બાળકો આવવા માંડે. હેમ ટીલવા, દક્ષ ભલાણી, જય કળથિયા, કવિશ ભૂપતાણી, ઉત્તમ માલવિયા, આર્યન પરડવા, કૃણાલ પરડવા, રુદ ગાંધી, ચિંતન માલવિયા તથા કૃણાલ પરમાર, ખુશાલ સોંડાગર, યશ ચૌહાણ, સિદ્ધાર્થ સોંડાગર, વીર સોંડાગર, પરમેશ સોંડાગર, જય સોંડાગર, આર્ય એન્ડ કૃણાલ આ બંને ભાઈઓ આવશે. તથા મિત સોંડાગર, પુનિત ચૌહાણ, ભરત સોંડાગર, ખુશાલ તથા ભરતભાઈ ખુશાલ, શત્રુઘ્ન ખુશવ, હર્ષ ભારવાડ, પ્રથમ ગોહિલ, દર્શન ગોહિલ, હાર્દિક ભરવાડ, કરણ ભરવાડ તથા દીપક ભરવાડ આવશે. અને અન્ય તમામ બાળમંડળના બાળકો આવશે અને સ્મૃતિ સ્વીકાર કરશે પૂજ્ય સ્વામીના હસ્તે. સાથે સાથે વાલા ભક્તો, આ મહોત્સવ આપણે 6 દિવસથી માણી રહ્યા છીએ. આવતીકાલે આપણા આ મહોત્સવની સપ્તદિનાત્મક સ્વામિનારાયણ મહોત્સવ સત્સંગી જીવન કથાનો આવતીકાલે પૂર્ણાહુતિ વિરામ થશે. માટે તમામ ભક્તો ખાસ આવતીકાલની અતિ દિવ્ય કથા આવવાની છે. ભગવાન શ્રી હરિ લોયામાં શાકોત્સવ કર્યો, એ શાકોત્સવની કથા તથા પંચાળામાં રાસ રમ્યા, એ રાસોત્સવની દિવ્ય કથા આવતીકાલે આવશે. અને અતિ દિવ્ય વડોદરાની દિવ્ય સભા 350 વિદ્વાનોની આગળ મુક્તાનંદ સ્વામી દ્વારા ભગવાન સ્વામિનારાયણનો સંપ્રદાય એ વૈદિક સંપ્રદાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો દિગ્વિજય થયો એ દિવ્ય કથા પણ આવતીકાલે આવવાની છે. અને આવતીકાલે પૂર્ણાહુતિની કથા પણ આવવાની છે. માટે તમામ ભક્તો ખાસ આવતીકાલની છેલ્લા દિવસની કથાનું પાન કરવા અવશ્ય પધારશો. પરેશભાઈ ભાયાણી બોરીવલી, હસ્તે ભરતભાઈ એમના તરફથી 5100 રૂપિયા સરદાર મંદિરમાં વિદ્યાભ્યાસ કરનારા વિદ્યાર્થીઓના ખર્ચ નિમિત્તે આવે છે. હિંમતભાઈ રતનપર તરફથી પણ 5100 રૂપિયા, રમેશભાઈ ટાણા એમના તરફથી પણ, હસ્તે રમેશભાઈ ગાબાણી એમના તરફથી 5100 રૂપિયા આવે છે. અત્રે મહેમાનશ્રીઓને સન્માન કરવા છે. એ પહેલા આપણા આ મહોત્સવમાં ઘણા ભક્તોની શ્રદ્ધા, સેવા, ભાવના, સંપત્તિ પણ ભળી છે અને તનતોડ મહેનત કરી છે એવા અમારા સેવાભાવી ભક્તોને પણ આપણે આજે નવાજવા છે. તો આ મહોત્સવ દરમિયાન ઇલેક્ટ્રિક પરમિશન માટે જેમણે ખૂબ જ મહેનત કરી છે એવા અશોકભાઈ શાહ, હિરેનભાઈ મેતલિયા અને ભરતભાઈ સોંડાગર, એમને એકવાર જોરદાર તાલીઓથી વધાવીએ. વિનંતી કરું છું, પધારો, પૂજ્ય સ્વામી પાસે પધારી અને આશીર્વાદ સ્વરૂપ પુષ્પમાલા સ્વીકાર કરશે. અશોકભાઈ શાહ, હિરેનભાઈ મેતલિયા અને ભરતભાઈ સોંડાગર, આ ત્રણેય ભક્તોને એકવાર તાલીઓથી વધાવો. ફક્ત ઇલેક્ટ્રિક પરમિશન નહીં, પરંતુ આપણા મહોત્સવની કોઈ પણ નાની મોટી કામગીરી હોય તો આ ત્રણેય ભક્તોએ ખૂબ મહેનત કરી અને સેવા આપી છે. એવા ત્રણેય ભક્તો જ્યાં હોય ત્યાંથી સેવામાંથી થોડી વાર માટે સમય કાઢીને ઉપર આવી જાય આશીર્વાદ સ્વીકારવા માટે. અને પાણીની સેવામાં પણ જેમણે ખૂબ સેવા બજાવી છે એવા પ્રફુલ્લભાઈ, એમને પણ તાલીઓ નાદની સાથે આપણે વધાવીશું. મંચ ઉપર પધારશે આશીર્વાદ સ્વીકારવા માટે. તથા બહારગામથી મહેમાનો પણ પધાર્યા છે. પ્રિતેશભાઈ શાહ મંચ ઉપર પધારશે. ચંદ્રેશભાઈ તલાટી તથા કાંદીવલી ક્ષત્રિય સમાજના પ્રમુખ શ્રી કાંતિલાલભાઈ ચૌહાણ, અત્રે અનેકવિધ ક્ષેત્રના પ્રતિષ્ઠિત મહાનુભાવો પધારેલ છે. તમામ મહાનુભાવોને એકવાર તાલીઓથી વધાવીએ. અહીંયાથી જેમ નામાવલીઓ મહેમાનશ્રીઓની ઘોષણા થાય છે એમને વિનંતી છે વધારે વિનમ ન કરે, મંચ ઉપર વધારી અને આશીર્વાદ સ્વીકાર કરશે. ચેતનભાઈ કાચા કાંદીવલી, દિનેશભાઈ સોની દાણક દહીસર, જસ્મીનભાઈ અજમેરા, રમેશભાઈ બોરિયા કાંદીવલી, વિજયભાઈ ઠક્કર, પ્રવીણભાઈ વઘાસિયા, મહેશભાઈ દેસાઈ, પરેશભાઈ ભાયાણી પધારી અને આશીર્વાદ સ્વીકાર કરે. તથા અંકિતભાઈ જીવરાજભાઈ પટેલ, ગુણવંતભાઈ પડસાળા અને હિંમતભાઈ ડુંડાસ પધારી અને આશીર્વાદ સ્વીકાર કરશે. મહેમાનશ્રીઓમાં મહેશભાઈ ઇટાલિયા, મનસુખભાઈ સોજિત્રા તથા હાર્દિકભાઈ ઘોરી, હિરજી બાપા ભડિયાદરા,
તથા નનુભાઈ પોકળ, મગનભાઈ પડસાળા, હરિબાપા માલવિયા, રિમ્પલભાઈ દોશી, જગદીશભાઈ નાકરાણી, મનસુખભાઈ સોરઠિયા પધારી અને આશીર્વાદ સ્વીકાર કરે. અને વાલા ભક્તો, આગળ સામે સ્ટોલ એક ખોલવામાં આવેલો છે. જેમને પોતાના ફ્લેટનું અથવા દુકાનોનું કે કોઈ પણ લાઇટ બિલ વધારે આવતું હોય, વપરાશ વધારે હોય અને પાવર સેવિંગ કરવું હોય, લાઇટ બિલને કંટ્રોલ કરવો હોય, તો પાવર સેવર ડિવાઇસ સામે સ્ટોલ ઉપર પ્રાપ્ત થાય છે. તો ખાસ તમામ ભક્તો એનો પણ લાભ લેજો. ફ્રીજ માટે, એસી માટે અથવા કોઈ પણ તમારા ઘરની અંદર વપરાશ કરતા હો અને પાવર સેવર મશીન ડિવાઇસ પ્રાપ્ત કરવો હોય તો સામે સ્ટોલ ઉપર પ્રાપ્ત થાય છે. અને ડિસ્કાઉન્ટમાં લકી ડ્રો છે તો એનો ખાસ લાભ લેશો. આવતીકાલ પૂર્ણાહુતિ સુધી એ સ્ટોલ ખુલ્લો રહેશે, એની પણ ખાસ નોંધ લેશો. અને ફરીવાર થોડી જ ખુરશીઓ બુકિંગ થવાની બાકી છે. લગભગ આજે તમામ ખુરશીઓ બુકિંગ થઈ જશે. માટે જેમને આ 7 દિવસ સુધી ભાવિક ભક્તોએ બેસી અને ખુરશીઓ ઉપર બેસી કથાનું પાન કર્યું છે, પવિત્ર ખુરશીઓ બિલકુલ નવી જ ખરીદી અને નારાયણ મુનિ ફર્નિચર સુરત દ્વારા અહીંયા રાખવામાં આવેલી છે. તો આવતીકાલે જેમને પ્રાપ્ત કરવી હોય 750 રૂપિયામાં 2 ખુરશીઓ પ્રાપ્ત થશે. અને એનું બુકિંગ સામે સ્ટોલ ઉપર થઈ રહ્યું છે. વહેલા તે પહેલા તકે સામે સ્ટોલ ઉપર બુકિંગ કરાવી લેશો. અને સરદાર ધામને આંગણે 17/5 થી 21/5 સુધી ભવ્ય બાળ યુવા મહોત્સવ યોજાવાનો છે. સ્વામિનારાયણ મૂળ સંપ્રદાયમાં આજ સુધી પહેલા ક્યારેય પણ ન યોજાયો હોય એવો ભવ્યાતિ ભવ્ય બાળ યુવા મહોત્સવ. ઓછામાં ઓછા 25 થી 30 હજાર યુવાનો સારા વિશ્વની અંદરથી, લંડન, અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા આદિ દેશ વિદેશમાંથી પણ યુવાનો પધારવાના છે. માટે ખાસ સ્વામિનારાયણ સંપ્રદાયના યુવાનો તો ખાસ બાકાત ન રહે. યુવક મંડળના યુવાનો પણ, બૃહદ મુંબઈ પરા વિસ્તારના યુવાનો પણ ખાસ વહેલા તે પહેલા તકે ફોર્મ ભરી દેશો. છેલ્લી તારીખ 20 તારીખ સુધી ફોર્મ સ્વીકારવામાં આવશે, પરંતુ જેમના ફોર્મ ભરણા હશે એમને જ એન્ટ્રી પ્રાપ્ત થશે. માટે સામે સ્ટોલ ઉપર બાળ યુવા મહોત્સવના ફોર્મ પણ ત્યાંથી ભરવામાં આવે છે. તો સ્ટોલ ઉપરથી ફોર્મ પ્રાપ્ત કરી અને ફોર્મ ભરી આવતીકાલ સુધીમાં ત્યાં જમા કરાવી દેશો. અને ત્યાર પછી પણ ફોર્મ ઓનલાઈન પણ બુક થઈ રજીસ્ટ્રેશન થાય છે. સરદારધામ.org ઉપરથી ફોર્મ રજીસ્ટ્રેશન કરવામાં આવે છે, એની ખાસ નોંધ લેશો. અત્યારે જીવરાજભાઈ છગનભાઈ સુરાણી કાંદીવલી તરફથી સંતોન રસોઈ ધોતિયા પેટે 1600 રૂપિયા પ્રાપ્ત થાય છે. ભૂપતભાઈ ભડિયાદરા આવી અને આશીર્વાદનો હાર સ્વીકાર કરે. મંચ ઉપર પધારે મહેમાનશ્રીઓ પધારી આશીર્વાદ સ્વીકાર કરશે. તથા હિંમતભાઈ હાદાભાઈ ગોહિલ અત્રે પધારે. તથા આ મહોત્સવની અંદર સીધા સામગ્રીના જે દાતાશ્રીઓ એ યજમાન બની અને લાભ લીધો છે એવા દાતાશ્રીઓ નામાવલી અહીંથી બોલવામાં આવે છે. મહેમાન દાતાશ્રીઓ ઉપર પધારશે. અશોકભાઈ સી ડોડિયા હસ્તે રેખાબેન પુરુષ ભક્તો પધારશે પરિવારના અને આશીર્વાદ સ્વીકાર કરશે. બાદલભાઈ રતિલાલભાઈ પટણી સોની, સૌજીભાઈ ગોવિંદભાઈ શેલડિયા, અક્ષય નિવાસી હરિલાલભાઈ જી પારેખ એમના પરિવારના કોઈ પણ સદસ્ય પધારી આશીર્વાદ સ્વીકાર કરે. આ આપણા મહોત્સવના સીધા સામગ્રીના યજમાનશ્રીઓ છે. એકવાર તાલીઓથી આ તમામ દાતાશ્રીઓને આપણે નવાજીશું. ઉપર પધારતા જાય. જે પરિવારના નામ બોલાય છે પરિવારના પુરુષ ભક્તો અથવા કોઈ પણ એક સદસ્ય આવીને આશીર્વાદ સ્વીકાર કરે. કલાબેન પિત્રોડા હસ્તે રાખીબેન, રમણીકભાઈ વી રાઠોડ, કિશોરભાઈ નારણભાઈ સોંડાગર, દીપકભાઈ શાહ, કેયુરભાઈ અમૃતભાઈ મોદી, જયાબેન હરખલાલ મેવાવાળા, ખીરોડ નર્મદા શંકર દવે, નાથાભાઈ હાદાભાઈ ગોહિલ, પિયુષભાઈ ભટ્ટ, ભીખાભાઈ નાનજીભાઈ ચૌહાણ, જગદીશભાઈ માવજીભાઈ સોરઠિયા, બાલુભાઈ નાનજીભાઈ ગોહિલ, અક્ષનિવાસી નાથાલાલ કુબેરદાસભાઈ પરિવાર એમના પરિવારના સદસ્ય વધારશે. શ્રીમતી મનીષાબેન ભરતભાઈ નાકરાણી, વિનુભાઈ હીરાભાઈ પટેલ, ક્રિશ ધ્રુતિ દર્શિલ વડોદરિયા, કનુભાઈ લવજીભાઈ બારૈયા હસ્તે જીગર, અલ્પેશભાઈ હરિશંકરભાઈ બારૈયા હસ્તે શુભમ, હસુભાઈ નારણભાઈ સોંડાગર, પ્રફુલભાઈ રજનીકાંતભાઈ ગાંધી હસ્તે બિરેનભાઈ, વિજયભાઈ પટેલ હસ્તે જિગ્નેશ, સોનલબેન મિતેશ કુમાર પઢિયાર, મોહનજીભાઈ વાલાભાઈ સોંડાગર, ગણેશભાઈ ભગવાનભાઈ વાઘેલા હસ્તે ભરતભાઈ, યોગેશભાઈ તથા નીતિનભાઈ, શાંતિભાઈ ચતુરભાઈ પટેલ જલારામ હાઈટ, કૈલાસબેન લલિતકુમાર સોંડાગર, ભાનુબેન રમેશભાઈ પટેલ, મનીષાબેન રતિલાલભાઈ પટેલ, અંકિત જીવરાજભાઈ નાકરાણી, કનુભાઈ મોહનભાઈ મકવાણા, લાલજીભાઈ વલ્લભભાઈ સાવલિયા સીધા સામગ્રીના યજમાનશ્રીઓ અત્રે પધારશે આશીર્વાદ સ્વીકાર કરે. તેજસ આનંદભાઈ પટેલ તથા પંકજભાઈ છગનભાઈ પટેલ, મનીષભાઈ ભાવસાર, મેઘા અવની ઝરણા ગાંધી, દુષ્યંતભાઈ પટેલ ગાંજાવાલા, ઘુઘાભાઈ હકાભાઈ સોંડાગર, મયંકભાઈ ભટ્ટ પધારશે અને આશીર્વાદ સ્વીકાર કરે. પ્રવીણભાઈ વઘાસિયા બોરીવલી હસ્તે ભરતભાઈ પોકળ એમના તરફથી સરદાર મંદિરમાં વિદ્યાભ્યાસ કરનારા વિદ્યાર્થીઓના ખર્ચ પેટે 5100 રૂપિયાની સેવા અત્રે પ્રાપ્ત થાય છે. સીધા સામગ્રીના જે યજમાનશ્રીનું નામ અહીંથી બોલાણા છે એમને વિનંતી જ્યાં ક્યાંય પણ બેઠા હોય પરિવાર વતી એક સદસ્ય પધારી આશીર્વાદ સ્વીકાર કરે. અને ખાસ આયોજક સમિતિ દ્વારા એક નમ્ર સૂચન છે. દરરોજ થોડા યજમાનશ્રીઓને અહીંથી મોમેન્ટો સ્મૃતિ ભેટ અપાવવામાં આવી રહી છે. લગભગ તમામ યજમાન પરિવારોને મોમેન્ટ અપાવી ચૂકાણા છે, પરંતુ શરત ચૂકથી આયોજક સમિતિના નોંધમાં કદાચ કોઈ યજમાનશ્રીનું નામ ન લેવાનું હોય અથવા નામ લઈ શક્યાનું હોય, પરંતુ આપના પરિવારના કોઈ સભ્યો અહીંયા ઉપર ન આવી શક્યા હોય તો આ મહોત્સવ આવતીકાલે પૂર્ણ થાય એ પહેલા અથવા ત્યાર
ત્યાર પછી પણ આયોજક સમિતિના સદસ્યોનો સંપર્ક કરી અને આપ શ્રી આ મહોત્સવમાં સેવા આપી છે બદલ સ્મૃતિ ભેટ પ્રાપ્ત કરી શકશો. તો આરતી માટે છઠ્ઠા દિવસની આરતી અને અન્નકૂટ મહોત્સવની આરતી માટે તમામ યજમાન પરિવાર વધારશે અને સાથે સાથે મુખ્ય આરતી માટે મંચ ઉપર અન્નકૂટ મહોત્સવના યજમાન શ્રી દુર્લભજીભાઈ કવા પરિવાર, અક્ષનિવાસી મણિલાલ ગાંધી, હસ્તે દેવેનભાઈ ગાંધી, અસૌ ઉર્મિલાબેન જયંતિલાલ ગાંધી, હસ્તે રુદ્ર ધૈર્ય દ્રષ્ટિ તથા દૃષિ, અસૌ દીનાબેન મહેન્દ્રભાઈ ગાંધી, જશ કવિશ તથા આર્યન, પરમભક્ત મુકુંદરાય હિંમતલાલ ગાંધી, જ્યોતિબેન વિપુલ તથા પ્રણય આ અન્નકૂટ મહોત્સવના યજમાનશ્રીઓ મંચ ઉપર આવશે. પૂજ્ય સ્વામીના હસ્તે આશીર્વાદ સ્વીકાર કરી અને મુખ્ય અન્નકૂટની આરતીમાં જોડાશે અને અન્ય તમામ યજમાન પરિવારો સ્ટેજના નીચેના ભાગમાં આરતી માટે પધારે. આશીષભાઈ શાહનો નાનો બાળક આર્યન આશીષભાઈથી જુદો પડી ગયો છે, તો સ્ટેજ પાસેથી પોતાના આર્યનને આશીષભાઈ લઈ જાય. અન્નકૂટ મહોત્સવના યજમાન શ્રી દુર્લભજીભાઈ કવા પરિવાર, મણિલાલભાઈ ગાંધીનો પરિવાર તથા જયંતિલાલભાઈ ગાંધીનો પરિવાર, મહેન્દ્રભાઈ ગાંધી, હિંમતલાલભાઈ ગાંધી, મુકુંદરાયભાઈ ગાંધી એમનો પરિવાર ઉપર પધારશે અન્નકૂટની આરતી માટે. અને અન્ય તમામ યજમાન પરિવારો સ્ટેજના આગળના ભાગમાં આરતી માટે પધારે અને સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન શ્રી બકુલભાઈ જીયાણી એમનો પરિવાર અને રમેશભાઈ એઓ પણ મુખ્ય આરતી માટે ઉપર આવે અન્નકૂટની આરતી માટે. આરતી બાદ અન્નકૂટના દર્શન તમામ ભક્તોને સ્ટેજના નીચે આવી નજીકથી થઈ શકશે. સ્ત્રી ભક્તોને પણ સંતો અહીંથી વિદાય લઈ લે ત્યારબાદ અન્નકૂટના દર્શન નજીક આવીને થઈ શકશે સ્ટેજના નીચે ઉભા રહીને. બંને મુખ્ય યજમાન પરિવારો પણ ઉપર આવી જાય. અન્નકૂટ મહોત્સવના યજમાન શ્રી ગાંધી પરિવાર તથા દુર્લભજીભાઈ કવા એમનો પરિવાર ઉપર આવે. જીયાણી પરિવાર, ગાબાણી પરિવાર અને દુર્લભજીભાઈ કવા અને ગાંધી પરિવાર આરતી માટે પધારે. तो आइए भाव और प्रेम के साथ षष्ठम दिन के उत्तर पूजन की आरती को साथ मिलकर गाएं. जय सद्गुरु स्वामी प्रभु, जय सद्गुरु स्वामी, सहजानंद दयाळु, सहजानंद दयाळु, बड़वंत बहु नमि चरण सरोज तमारा वंदु कर जोड़ी, प्रभु वंदु कर जोड़ी, चरणे शीश धराधि, चरणे शीश धराधि, दुख नाया तोड़ी नारायण नर भ्राता, द्विज कुल तनुधारी, प्रभु द्विज कुल तनुधारी, पामर पतित उधारा, पामर पतित उधारा, अगणित नर नारी नित्य नित्य नौतम लीला करताय विनाशी, प्रभु करताय विनाशी, 68 तीरथ चरण, 68 तीरथ चरण, टूट गया काश पुरुषोत्तम, प्रगटनु जय दर्शन करशे, प्रभु जय दर्शन करशे, काल करम थी छूटे, काल करम थी छूटे, कुटुंब सहित दर्श आय बसर, करुणा निधि करुणा बहु कीधी, काल करुणा बहु कीधी, मुक्तानंद कहे मुक्ति, मुक्तानंद कहे मुक्ति, सुगम करी सिद्धि, प्रभु जय सद्गुरु स्वामी. कृतानि शतानि सर्वण शंत प्रदक्षिणां पदे पदे देवाभिवंदनमात्मरक्षार्थे आत्माभिवंदनम. સ્વયં સુખ ભક્તો આરતી લઈ લે. જય જયકાર નાદની સાથે છઠ્ઠા દિવસની કથાને વિરામ આપીએ. આવતીકાલે બરાબર સાંજે 5:30 વાગ્યા પછી કથાનો શુભારંભ થઈ જશે. છેલ્લો દિવસ પૂર્ણાહુતિનો દિવસ છે આવતીકાલે, માટે તમામ ભક્તો અવશ્ય આવતીકાલની અંતિમ દિવસની કથાનું પાન કરવા સમયસર પધારશો. તો જય જયકાર નાદની સાથે પૂજ્ય સ્વામીને વિદાય આપીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી ગોલોક વિહારી મહારાજની જય. ઉપર કોઈ ભક્તો ન પધારે, નીચે ઉભા રહીને દર્શન થઈ શકશે. એલઈડીમાં અન્નકૂટના દર્શન ચાલુ રાખજો. પૂજ્ય સંતો વિદાય લઈ લે ત્યારબાદ સ્ત્રી ભક્તો પણ સ્ટેજના નીચે સામે આવીને દર્શન કરી શકશે નજીકથી. ત્યાં સુધી પુરુષ ભક્તો દર્શન કરી લે અન્નકૂટના. કાંતિભાઈ એસ ધડુક વસઈ તરફથી 500 રૂપિયા સંતોને ધોતિયા પેટે આવે છે. દિલીપભાઈ રવજીભાઈ સોંડાગર 1100 રૂપિયા. ભીખાભાઈ નાનજીભાઈ કવા બોરીવલી 1100 રૂપિયા. જીવરાજભાઈ છગનભાઈ સુરાણી 1600 રૂપિયા. સોની મગનભાઈ ત્રિભુવનભાઈ દુબઈ 1100 રૂપિયા.
મથુરભાઈ શિવાભાઈ સોલંકી બોરીવલી 1100 રૂપિયા સંતોન રસોઈ પેટે આવે છે. વેણુ ગોપાલ દરજી બોરીવલી 1100 રૂપિયા. વિશાલભાઈ ઠક્કર 1100 રૂપિયા. અંશુયાબેન મિસ્ત્રી 1100 રૂપિયા. મનસુખભાઈ શામજીભાઈ ગોહિલ દહીસર 1100 રૂપિયા આવે છે. કોઈ ભક્તો ઉપર ના આવે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को. हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.